જમા ભગવતી આજે દેવભૂમિ ધરતીની અંદર આ પાવન ધરતીની અંદર જ્યાં ગાંગવા ધારની જગ્યામાં મારા બાપ ધનરાજ મારા બાપ ખિમરાજની દેવી મારા બાપ હાથ રહના રાજડાની દેવી મિત્રો માં લખણીના પોકારની દેવી મારી ગઢપાવાની દેવી મારી માં હકદડી મારી માં બેસરાજી માં સૌદડી માં ગેલડી માં મેલડી મારા વીર મિત્રો આજે મિત્રો માં ભગવતી ગરીબ વસ્તીનો મોઘો મહેમાન બની છે મારી વડી વાડીના વરોણાની દેવી મિત્રો કારણ કે જગતમાં માયાથી દેવી નથી મળતી એ રૂપિયાથી દેવી નથી મળતી બાપ દેવી તો કોક ગરીબ આત્મા હોય મારા બાપ રાજલા ગુણે મારી માં લખડી ગુણે મિત્રો ખાડી ખોરીની જગ્યામાં પાર બોકડા 13મો કુડો 14મો કુડો સતાય દેવીએ નતો ખાતો 100 મહિનાનો રોગ કરી કારણ કે ગરીબાઈ મારા બાપ રાજડા પાસે મારી બા લખડી પાસે હતી મારા બાપ 100 મહિને દેવી બોલી હતી મારી વસ્તી હું ખાવાની ભૂખી નથી હું તો એક મારી વસ્તુના ભાવની ભૂખી છું અને ભાવ મારી લખડી પાસે મારા રાજડા પાસે છે અને જો એકથી મારા રાજડાનું લીખારું કોપરિયું ખાય અને જો મારા રાજડાની વીણો હું વસ્તીનું મેવાડું મોઢ સારી દઉં તો મને દગાવડી મને હકતલી મને બેસરી મને સોદડી મને ગેલડી મેલડી ને મને ખોટ લાગી અને મને ખોટ લાગી ખરેખર મિત્રો
ખાસી કમાઈ દો જે અમારા મીઠાપરા કુરમાં મારી માં લખીની છે મારા બાપ જેને રોજ રોજ દિવસ રાત એક કરી નાખી ત્યારે મિત્રો અટાણે દેવી પેલા મારી માં લખીનું નામ લેવાય છે પણ જે આ કાગવાધરની જગ્યામાં જે અમારા ભના બાપાના પહોળા હાય માં હે ભગવતી હાય માં હે ભગવતી હાય માં હે ભગવતી નથી માયાના જોર નથી લાકડીના બળ મળે એ અમે તો નબળ છે પણ મારી કઈ લઈ જાય દુનિયાની કેવા નો દેતી મારા બાપ રાજા પણ જગતમાં જ્યારે ધર્મ રૂઠી જાય ને ત્યારે દેવીઓમાં ભૂલ ન હોય મારા બાપ એ ભૂલ વસ્તીમાં હોય ભોગવવું દેવીને પડે છે મારા બાપ જ્યારે આ જગ્યામાં મારા બાપ રાજલાની દેવી રૂઠી ગઈ ને તેથી આ કાગવાનો મારો બાપ રખો હાલો હાલો મારી નાયત મારી રખાની ઓળખાણ કરાવો અને આ કાગવાની ધારમાંથી મને રખાને બેહાડો 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 અને કોઈ મારી નાયતની દેવી જો રૂઠી ગઈ હોય જોને રીતવીન જો પાસી ન લાવવું ને તો મને કાગવા ધારવાળા મને બાપ રખાનો મને ભોજ લાગે રખાનો મને ભોજ લાગે મિત્રો ત્યાં જગ્યાની અંદર તમારા ભના દાદાની વસ્તી આજે એક માળાના મોતીડા બની અને ઉજળા ભાણાનો વ્યવહાર નિખારાની બોલી મારા બાપ જેમ વડી વાડીએ મારા બાપ રાજલા બહાર નિખારું કોકડીઓ ખાવા ઉતરી હતી ને એમ આજે આ કાગવાધારની જગ્યામાં વસ્તીનું નિખારું ખાવા ઉતરી છે તમારી વસ્તી એક માળાના મોતીડા બનો અને જો મારી વસ્તીનો પણ ખાય અને જો પરિય પાડના જો કહળ દેતા જો પાસે પડી જાય તો મને રાજલાની દેવીને મને લખડીની દેવીને મને ખોટ લાગે લખડીની દેવીને મને ખોટ લાગે લખડીની દેવીને મિત્રો જમારા ભના બાપાનું માંડેલું મનાણ અને આ જગ્યામાં મારા બાપ રાજવાની દેવી આજે મીઠું રામણ બની આજે સંદરનું ઝાડવું બની આજે આ જગ્યામાં પંખીડા ઉતાર્યા મારા બાપ અને હાસા હસડા ઉતાર્યા કે જો આપે જો મોતીડાનો સારો ન નાખું અને બાપ જો આજ મારી નાયતનો જો વિહામો ન બની જાવ તો મને રાજલાની દેવીને મને ધનરાજની દેવીને મને ખેમરાજની દેવીને મને પાવાની દેવી મને હમત બેસે મને ખોજ લાગે મને બેસે મને ખોજ લાગે એટલે મિત્રો આજે આ જગ્યામાં સર્વે મારી ગદગદા મારી નિવાણું ના છે
ભાવથી બધાય ભેગા થયા માં ભગવતી ગરીબનો કહું ખાવા ઉતરા મારા માં ભગવતીની ભાવથી જોરદાર જયકાર કરી આપણો કાર્યક્રમનો દૂર આગળ વધારી બાપ લે બધાય બે હાથ આદર કરી અને ભાવથી માં ભગવતીના નામની જય બોલજો મારા બાપ અને આ બાજુ ભાઈઓ બધા ઊભા છે બધા આ બાજુ ઓરાવી આવજો મારા બાપા બધા નીચે બેસી જજો કારણ કે પગતાણ ઘણી છે મારા બાપ બધા આ બાજુ આવો ઓરા બધા નીચે બેસી જાવ મારા બાપ બોલ પાવાની દેવી પાવાની દેવી એલા જો કે વાલા વહી ગયા વિદેશ મારા બાપ ડાયા માણાના દુકાળ પડી ગયા હસડા આદાઈ ઉડી ગયા બાપ એના પગલા પીડાવ્યા એ પેલાના જ્યારે વડવાવે અથેડિયું બારીને તૈયા ધર્મ મેળું છે મારા બાપ આપણાથી બે હાથ અદર થઈ એના નામની સહી નથી બોલાતી પણ બધા ભાવથી બે હાથ અદર કરીને મા ભગવતીના નામની સહી બોલો મારા બાપ બોલ પાવાની દેવી બોલ પાવાની દેવી બોલ પાવાની દેવી સગદમાં બહુસરમાં સૌદડીમાં ગેલમાં મેલડીમાં વીર દાદા आतर भूमका ना रखा रखानी देवी शारवयु मां कलमवाड़ी मां भाणजी दादा परेश भाई ना नाम बोल मारी सर्वे नाथनी देवी એટલે બે પાંચ મિનિટ માતાજીની આરતીથી શરૂઆત કરી મારા ભાઈ એટલે બધાએ ત્યાં તાલીઓ વગાડી માતાજીની આરતી બતાવજો બે પાંચ મિનિટ માતાજીની આરતી લઈ લેજો સુનિયા સુની રનિયા રતી અને જાળનો જણકાર ઉતર મહાકાળી માં તમારી આરતીમાં માડી વરતાણો જયકાર વરતાણો देवी तुम्हारा देवड़ माड़ी भगके से गुगलना नार नारी तुम्हारो नमणो कर माताजी माड़ी नमे से तन मोटा भूप नमे से मोटा भू ये दिवड़ा जगमग 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 महाकाली मानी दायर
આરતી તારી
ઉતારું મારી આરતીમાં ઉતારું આરતીમાં આરતીમાં દુઃખ વગરનો ધર્મ નથી મળતું બાપ. ધર્મ આટો થઈ અને રોવું પડે છે બાપ. ધર્મ આટો થઈ આત્મો બાળવું પડે છે. તો આ તો વીતી હોય ને એને વેદનાની ખબર હોય.
આ પૂતળીઓના દર્શન કરવાનું આ કોઈ જેવી તેવી વાત નથી મારા બાપ. આ તો કોક વડવાની કમાઈ હોય, કમાઈ વગરની આ પૂતળીઓના દર્શન નથી થતા બાપ. બાકી વર્ષોના વાણા વીતી ગયા હોય ને આ દર્શન કરવા હટથી તલખતા હોય મારા બાપ. પણ જે અમારા મીઠાપડા કુળમાં અમારા રાજા દાદા થઈ ગયા મિત્રો, જ્યારે ખાંભી ખોરીની જગ્યામાં જ્યારે દેવીની જાત્રા બંધાણી, માં લખીને દાદા રાજાને ખબર નથી અને કોઈ મારી નાયતે વાત કરી હતી કે ખાંભી ખોરીની જગ્યામાં દેવી 100 મહિનાથી ઊભી છે, દેવી જવાબ નથી દીધી. પણ તેથી મારા બાપ રાજાએ કીધું તું માં દેવીના દર્શન કરવા મને લઈ જા. એ મારા બાપની દેવીના મારા દર્શન કરવા છે. તેથી મારી માં લખડી વાત કરી બડા આપણી પાસે માયા નહીં, આપણી પાસે દેવીના દર્શન કરવા હાટુથી પૈસા નહીં, કેમ તને દર્શન કરવા લઈ જાવ? તઈ મારા બાપ રાજરાએ કીધું મળે તો મારા બાપની દેવીના દર્શન થતા હોય ને મારી મને અડાણે મેલી દે. ગામની માલીમાં હું હાથી રહી જાય, ગામની ગાયું સારવા થાય. મિત્રો આ ઈ કમાઈ કરી ગયા, ઈ વાવેતર કરી ગયા, ઈ લણી છે આપણે મારા બાપ. પણ અટાણે આજ મારા બાપ રાજડાની દેવીએ આજ ખુજડી માયલો વરાકડો કર્યો છે, નોધારાનો આધાર બન્યો છે મારા બાપ. જે અટાણે અમારા ઉમેદભાઈ ભુવા છે ને બાપુજી અમારા જીતુ બાપા, એને વેદનાની ખબર છે, દેવી દેવી જકીને ગયા છે મારા. આ મારા બાપ રાજાની દેવી મારી હારાનો હથવારો કરીને હાલી નીકળી. મારી બા લખડી કોણે મારા બાપ રાજના કોણે મારું નબળું પાન્યું. એ મારા બાપ રાજની દેવી તને હાંભળ્યું નહીં, પણ તેથી આજ મારા બાપ રાજની દેવીએ કુજડી માયલો વરાકડો કર્યો. ચાલો મારી વસ્તી આ કાગવાધારની જગ્યામાં જો આજ મારી વસ્તીનો કણુકો ખાઈ જાવ અને બાપ કોઈ મારી વસ્તી માથે કોઈ જાદુગરો બને, કોઈ વિજાગરો બને, કોઈ ઓલી અંજડી મજડી ગોળે કોઈ અણખો કરે અને જોનો લાગ લેતા જો પાછી ફરી જાવ ને તો મને રાજલાની દેવીને અને ભનાની દેવીને મને ખોટ લાગી જાય મારા બાપ. પણ મિત્રો એક ખાલી બે કડી આરતીની લેવી છે મારા બાપ. પણ જો કે અમે ઘણી જગ્યામાં કહીશું મારી નાચ છે ને કઈ હાવ ખાવા પીવા ન આવતી હોય ભાઈ. આમાં અમુક મારી સંદલા મારી નાચ છે ને બાપ દેવીને પાછી વાળે મારા બાપ. કદાચ દેવી હિમાળાની કેડીએ હાલી નીકળી હોય ને ઓલા સોમીડા મોરનળ ગુણ દેવી પાછી વાળે છે. હમણાં બાપા વાત કરતા હતા ને એક અમારા લોલારિયા કુળ, અમારા ધરોડિયા કુળ અને અમારા ગોરાહવા કુળ. મિત્રો આ જગ્યામાં મારી નાયતનો એવો પિયાવો બાંધેલો છે ને કે આવા મારી નાયતના માઢુલા ન હોય ને ત્યાં સુધી મારી દેવી ખડી નથી થતી, મારી દેવી જમવા નથી ઉતરતી. પણ આવી કોક મારી નાયતે આહુડા પાડ્યા છે કોક દેવી. મારી કેવું હોય તું કહી લે ને, દુનિયાને શું લેવા કેવા દેશ મળે. એ તારી વસ્તી તો નો આવડી છે, કડવી કહેલી લીમડાના પાંદડા જેવી બની જાય મળી. તારી વસ્તીના બોલા હું તારા નથી જોવાનું. પણ કોક મારી નાયતે અરજી કરી ને તે દેવીને વરામણ આવીશ મારી નાય. પણ મિત્રો એક 2 મિનિટ માટે આમાંથી જેને માં ભગવતી માથે ભાવ એકવાર 2 હાથ અદર કરો મારા બાપા. બધાય 2 હાથ અદર કરો મારા બાપા અને એક સાથે બધાય તાળીઓ વગાડજો મારા બાપા. ખાલી હાથ અદર કરીને ઠંડી છે એ તો મને ખબર છે ભાઈ થોડી. બધાય 2 હાથ અદર કરીને એક સાથે તાળીઓ વગાડો મારા બાપા, પોતપોતાના ધર્મના નામ ઉપરથી મારા બાપા. બધાય 2 હાથ અદર કરો. એક કંકુડા વેરા